એક સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે। શિકારની શોધમાં 4 સિંહો આંબાવાડી વિસ્તારમાં આવી ચડતા ગામલોકોમાં ખળભળાટ મચ્યો છે। પશુની પાછળ દોડતા સાવજો કેમેરામાં કેદ થયા। સીસીટીવી ફૂટેજમાં 2 સિંહણ અને 2 સિંહબાળના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। ગ્રામજનોએ સિંહો પકડવા પાંજરું મૂકવાની માંગ કરી તો થોડા દિવસ અગાઉ પણ સિંહોએ ગામમાંથી 4 પશુઓના શિકાર કર્યા હતા। तो बीजी तरफ जूनागढ़ में सिंहणे 13 वर्षनी बाळकीने फाड़ी खाधी। विसावदरना बरडिया गामनो सीम विस्तारनो आ समग्र बनाव छे। मृतक बाळकी पोताना पिताने बैटरी देवा जता बन्यो छे बनाव। तो सिंहण उपाड़ी जता बाळकीना पिताए सिंहण पासेथी बाळकीने छोड़ावी हती। गळा तेमज शरीરના अन्य भागोमां इजा थता बाळकीनुं मोत निपज्युं छे। बाळकीना मृतदेहने विसावदर होस्पिટલમાં ખસેડવામાં આવ્યો છે। રાહલી બાટા નરસિંહ નામની પરપ્રાંતીય બાળકીનું મોત નિપજ્યું છે। 3 જેટલા પાંજરા ગોઠવી સિંહણને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે। એમપીના મજૂર હતા એ ભાવલભાઈ સામજીઓ ગજરાણીયા મજૂર કામ માટે આવ્યા હતા। 2 દીકરીઓ હતી એ ગામમાંથી એની વાડી આવતી હતી તો એક સિંહણે સુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને સુવેરા દઈને અંદર મારી નાખી। तो सीसीटीवीના આધારે પોલીસે ઉકેલ્યો છે લૂંટનો કેસ। સુરતની ઉમરા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ચેન લૂંટતો આરોપી પકડી પાડ્યો। ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસની ધરપકડથી બચવા આરોપીઓ મોટરસાઇકલની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ, આગળનો લુક અને પહેરવેશને પણ બદલી નાખતા હતા। જો કે સુરતના ઉમરા વિસ્તારમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનામાં પોલીસે આરોપીઓના માત્ર શૂઝ ઉપરથી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। 2 પૈકીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની પૂછપરછમાં 7 જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે। આરોપીઓની ધરપકડ કરવા પોલીસે સુરત અને વડોદરા વચ્ચેના 100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। मदद से ये ट्रैक करने में मदद मिला और अंत में हमें जो बाइक का नंबर मिला उसके आधार पे एक आरोपी सोनू सिंह, शकुन सिंह, तिलपितिया, ये एकता नगर पुलिस चौकी के सामने आजवा रोड वडोदरा का रहने वाला है। तो वडोदराમાં વિદેશી યુવતીઓએ ઓફિસમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। 2 વિદેશી યુવતી સીસીટીવીમાં કેદ થઈ છે। ઓફિસનો દરવાજો તોડીને ચોરીને અંજામ આપ્યો। આજવા નિમેટા રોડ પર ઓફિસમાંથી સામાન ચોરીની ઘટના બની છે। બાગોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં બંને વિદેશી યુવતી અભ્યાસ કરે છે। વિદેશી યુવતીઓ ઓફિસમાંથી ટીવી, પ્રિન્ટર સહિત 19,000નો સામાન ચોરી કરતા કેમેરામાં કેદ થઈ છે। તો કપુરાઈ પોલીસે વિદેશી યુવતીઓ સામે ફરિયાદ નોંધી છે। સુરતના હજીરાના અદાણી પોર્ટ પર થયેલ રશિયન વટાણાની ચોરીનો ભેદ ઉકેલાયો। હજીરા પોલીસે રશિયન વટાણાની ચોરી કરનાર ટ્રક ડ્રાઈવરને ઝડપીને કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટરને છેતરીને ટ્રક ડ્રાઈવર ₹8,43,000 અને ₹530ના 25.181 ટન વટાણા લઈને ફરાર થયો હતો। આરોપી રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે આરોપીને પકડવા હજીરાથી ભુજ સુધી 700 કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા। પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો વેશ પલટો ધારણ કરીને ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। गत तारीख 7/12/2024 रोज हजीरा पोस्टे में BNS 316-361-2 हेठळ चोरीनो गुनो दाखल करवामां आवेल हतो। उपरोक्त बनाव में हजीरा अदाणी पोर्ट खातेथी वटाणानी बेगो जेनुं वजन आशरे 25 टन तथा किंमत 8,43,530 जेटલું થાય છે તેને ટ્રકમાં લોડ કરાવી જે જગ્યાએ ઉતારવાની હતી તેને બદલે માલિક સાથે છેતરપિંડી કરીને અન્ય જગ્યાએ લઈ જઈ સગેવગે કરવામાં આવેલ હતો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। सुरेन्द्रनगर में 60 वर्ष जूनी जर्जरित टांकी तोड़ी पड़ाई। पालिका तंत्र द्वारा शहरी विस्तार में पाणी पहोंचाडती पाणीनी टांकी धराशायी कराई। अंदाजे 20 लाख लीटरनी क्षमता धरावती पाणीनी टांकी तोड़ी पाडवामां आवी। राजकोट शहर में रिक्शा चालको बेफाम बन्या। ट्राफिकथी धमधमता मार्ग पर रिक्शा चालकोए लगावी रेस दरमियान कार साथे एक रिक्शा टकराई। रिक्शा चालके सर्जेला अकस्मातनो वीडियो वायरल थयो।
ઝારખંડના પતરાતુમાં બે જૂથ વચ્ચે થઈ લાકડી દંડાની મારામારી. સામાન્ય બાબતે બંને જૂથો એકબીજાના જીવના દુશ્મન બન્યા હોય તેવી રીતે જાહેરમાં મારામારી કરી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉત્તરાખંડના વિકાસનગરમાં અસામાજિક તત્વોએ પોલીસકર્મીઓને માર્યો ઢોરમાર. બેફામ ચાલકોને પોલીસકર્મીએ ટોકતા શખ્સોએ પોલીસકર્મી સહિત મહિલાઓને પણ ઢોરમાર માર્યો. વેકેશન માણવા ગયેલા જવાનોને લુખ્ખા તત્વોએ ઢોરમાર માર્યાનો વિડીયો વાયરલ થયો. ભાવનગરમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક. તલવાર સાથે દુકાનમાં ઘૂસી કરી તોડફોડ. અસામાજિક તત્વોએ મહિલાને અપશબ્દો કહી ગળું દબાવ્યું. સમગ્ર મામલે નોંધાવાઈ ફરિયાદ. રાજકોટમાં કોઠારિયા રોડ નજીક પેન્ડા ગેંગના સાગરીતોએ મચાવ્યો આતંક. પોલીસકર્મી ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો. 3 દિવસ પૂર્વે ગેંગના 3 યુવકોએ છરી વડે કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા. ભાવનગરના વડવાનેરા પાસે તોફાની તત્વોનો આતંક. વાડિયા પાસે આવેલી નાસ્તાની લારી પર તોફાની તત્વોએ કરી હતી તોડફોડ બાદ પથ્થરમારો કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. પોલીસે અસામાજિક તત્વોને ઝડપવા તજવીજ હાથ ધરી. ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા. ઘટનાને ખૂબ જ શરમજનક અને નિંદનીય ગણાવી. કહ્યું, આ એટલી આઘાતજનક ઘટના છે કે આની કોઈ આર્થિક રકમ વળતરની કિંમત ન હોઈ શકે. ગીર સોમનાથ અને વેરાવળ પાલિકા